નમસ્કાર મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ ફિઝિકલ અને લેખિત પરીક્ષા પાસ કરી લીધી હશે, પણ શું તમને ખબર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એક નાની સ્પેલિંગ મિસ્ટેક પણ તમને નોકરીથી દૂર કરી શકે છે? આજે આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમારે કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને નકલો તૈયાર રાખવી, જેથી વેરિફિકેશનના દિવસે કોઈ જ ટેન્શન ન રહે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એવી ભૂલો કહીશ કે જે સૌથી વધુ ઉમેદવારો કરે છે. ડોક્યુમેન્ટની તૈયારી આપણે કેવી રીતના કરશું તેના વિશે આપણે જાણી લઈએ. એક આપણે ફાઇલ બનાવી લઈશું. ફાઇલ બનાવીને ક્રમશઃ ડોક્યુમેન્ટને ગોઠવી દઈશું. તેના બે નકલો બનાવી લઈશું. તેના પર સેલ્ફ પ્રમાણે નકલ કરશું. એના પર આપણે પોતાના જે ઝેરોક્સો તેના પર આપણે સિગ્નેચર કરી દઈશું. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ કર્યો તેની માર્કશીટ આપશું. જો ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ પણ આપશું. જન્મ તારીખ પુરાવા તરીકે શાળાનું છોડવાનું પ્રમાણપત્ર આપશું, જે ખૂબ મહત્ત્વનું છે. પછી નીચે જોઈએ તો આપણે જાતિનું પ્રમાણપત્ર આપશું. SC હોય તો ST, SC હોય તો SC, OBC હોય તો OBC અને EWS હોય તો EWS પ્રમાણે આપણે દાખલો આપશું, જે અધિકારી દ્વારા ઇસ્યુ કરેલો હોય તે. નોન ક્રિમિનલની વાત કરીએ, જે OBCમાંથી આવતા હોય તેના માટે નોન ક્રિમિનલનો દાખલો જરૂરી છે. તે વર્તમાન વર્ષનો હોય તે વધુ સારું રહેશે. માટે હમણાં જ વર્તમાન 6 વર્ષનો જ આપણે નોન ક્રિમિનલ કઢાવી લેવું જોઈએ. ઓળખકાર્ડ માટે આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ એક હોય તોય ચાલશે. અને અન્ય ડોક્યુમેન્ટની વાત કરીએ તો ભરેલું ફોર્મની નકલ અને કોલ લેટર, જે આપણે કોલ લેટર હોય તે અને જે પાવતી હોય એ જે લગતા હોય બધા ડોક્યુમેન્ટ આપણે ભેગા કરી લેવાના રહેશે. આગળ વાત કરીએ તો ભૂલ જે બે તમને બહાર કાઢી શકે છે તેવી ભૂલોની આપણે વાત કરીએ. જે આપણા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે છે. માર્કશીટ, લિવિંગ સર્ટી, આધાર કાર્ડમાં નામ, પિતાનું નામ અટક, સ્પેલિંગ એક સરખા ના હોય તો કોઈ ફેરફાર હોય તો અત્યારે તેનું સોગંદનામું કરી લેવું જરૂરી છે. ફોટોગ્રાફની વાત કરીએ તો અત્યારના સમયનો તાજેતરનો ફોટો કઢાવી લેવો જોઈએ અને પાછા તમારું નામ અને રોલ નંબર લખી લેવું જોઈએ, કાં તો તેથી ભૂલાય ના. પછી આપણે વાત કરીએ તો દરેક ઝેરોક્સની નકલો કરાવી લેવી જોઈએ. બે ઝેરોક્સ કરાવી લઈશું અને તેના નીચે આપણે સહી કરી લઈશું, જેથી આપણે સેલ્ફ ડિક્લેરેશન પ્રમાણપત્ર જારી થઈ જાય. વેરિફિકેશન માટે ખાસ યાદ રાખીએ કે જે દિવસે જવાનું છે તે દિવસ પહેલાં પહોંચી જવું જોઈએ. તે દિવસે નિર્ધારિત સમય કરાયેલ પહેલાં પહોંચી જવાનું છે. ફાઇલ તૈયાર રાખવી જોઈએ. જે ડોક્યુમેન્ટ ફાઇલ એક દિવસ પહેલાં તૈયાર રાખવાનું છે, જેથી આપણે ડબલ ચેક કરી શકીએ કે કંઈ ભૂલ તો રહી નહીં ગઈ. માર્ગદર્શન મેળવવાની વાત કરીએ તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોય તો આપણે તેની બી વ્યવસ્થા કરી દેવી જોઈએ. આપણે વાત કરીએ તો વેરિફિકેશન માટેનું માર્ગદર્શન સોશિયલ ડોક્યુમેન્ટ પ્રમાણે વાત કરીએ તો કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ મુજબ ના હોય તો આપણે નીચે કોમેન્ટમાં જણાવજો. તમારી મદદ કરવા માટે હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. વિડીયો કામ ન લાગ્યો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો. આવી જ ભરતીની તમામ અપડેટ મેળવવા માટે આજે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. મળીએ આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. ઓકે દોસ્તો, થેન્ક યુ. અને કોઈ સુધારવામાં મદદરૂપ થયા હોય કે ભૂલ થઈ હોય તો મને જણાવજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.